ટ્રેનોમાં મહિલાઓના પર્સને ટાર્ગેટ કરી દાગીના અને રોકડની ચોરી કરતી ટોળકીના એક રીઢા ગુનેગારને સુરત રેલવે એલસીબીએ ઝડપી પાડી વડોદરા અને અમદાવાદના 18 જેટલા ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે. સુરત રેલવે સ્ટેશને હાલ વેકેશનને લઈ અને મુસાફરોની ભારે ભીડને લઈ રેલવે પોલીસ સાથે એલસીબીની ટીમ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે રેલવે એલસીબીના પીઆઈ ટીવી પટેલ અને પીએસઆઈ આર એ જાડેજાની ટીમના હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ ગોહિલ તથા સુનિલભાઈ ચૌધરીને મળેલી બાતમીના આધારે ટ્રેનમાં મહિલાઓના પર્સને ટાર્ગેટ કરી અને સોનાના દાગીના તથા રોકડ રકમની ચોરી કરતા રીઢા ચોર એવા મૂળ યુપીનો અને હાલ સુરતમાં રહેતા મનીષસિંહ ભૂપેન્દ્રસિંહ ગૌર ઠાકોરને ઝડપી પાડ્યો હતો. રીઢા ગુનેગારે અમદાવાદ અને વડોદરા યુનિટમાં 18 જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી. હાલ તો સુરત રેલવે એલસીબીએ આરોપીનો કબજો અમદાવાદ અને વડોદરા રેલવે પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.